ચાલો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.4 નો દાખલો 9 આપણે ગણવાનો છે, જેની રકમ છે ચકાસો x ઘન વત્તા y ઘન બરાબર x વત્તા y મોટા કૌંસમાં x વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ. પહેલા તો આ જે છે ને એને તમારે સૂત્ર સ્વરૂપે લેવાનું છે. આમ તો આપણે ચકાસવાનું છે, સાબિત કરવાનું છે, પણ એક સૂત્ર સ્વરૂપે લેવાનું છે, કેમ કે આના પછીના જે દાખલા આવશે ને એમાં આ સૂત્ર આપણે ઉપયોગ કરવાનો રહેશે. આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. તો પેલા તો બરાબરની ડાબી બાજુ એટલે LHS લેફ્ટ હેન્ડ સાઈડ અને બરાબરની જમણી બાજુ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ એટલે કે RHS. તો સૌપ્રથમ ચકાસવામાં આપણે શરૂઆત જે છે ને RHS થી કરવી પડશે. RHS એટલે કે રાઈટ હેન્ડ સાઈડ અથવા તો જમણી બાજુ શું છે તો કે x વત્તા y મોટા કૌંસમાં x વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ. હવે એમાં શું કરવાનું તો કે પેલા કોણ છે તો કે x એ કોની સાથે ગુણાય આખા કૌંસ એટલે x આખો કૌંસ કોણ તો કે x વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ. હવે તેવી જ રીતે બીજો ઘટક છે વત્તા y. જોજો નિશાની x આખા કૌંસ સાથે ગુણાય વત્તા y આખા કૌંસ સાથે ગુણાશે એટલે આખો કૌંસ પાછો એમને એમ લખો x વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ. હવે શું કરવાનું તો કે x ગુણ્યા x વર્ગ એટલે થાય x નો ઘન, કેમ કે જો અહીં એક ઘાત છે અને બે ઘાત, એક ઘાત ને બે ઘાત ગુણાકાર છે એટલે 3 ઘાત સરવાળો થશે, ઘાતનો સરવાળો 1 ને 2 3 વત્તે વત્તે વત્તા. હવે x xy તો તમે બોલો ને ત્યાં જ ખબર પડે x બે વાર આવ્યા એટલે x વર્ગ y પણ વત્તે ઓછે ઓછા x y વર્ગ બોયલા એમ જ લખી નાખો x y વર્ગ વત્તે વત્તે વત્તા. હવે y x વર્ગ એટલે એને પણ લખાય x વર્ગ y. પેલા x લખાય x ચલ પછી y ચલ વત્તે વત્તે વત્તા. જેનો ગુણાકાર કરો એની નિશાની ધ્યાનમાં લેવાની. y x y બોલીએ ત્યાં જ ખબર પડે y બે વાર આવ્યા x y નો વર્ગ વત્તે ઓછે ઓછા y વર્ગ એટલે y એક વખત છે y બે વખત એટલે y નો ઘન વત્તે વત્તે વત્તા. હવે આમાં થાય શું જવું તો કે ઓછા x વર્ગ y વત્તા x વર્ગ y એ બે શું થઈ જશે ઉડી જશે 0 વત્તા x y વર્ગ ઓછા x y વર્ગ એ શું થઈ જશે ઉડી જશે એટલે 0. તો વધ્યું શું તો કે x નો ઘન અને x નો ઘન વત્તા y નો ઘન. તો જોઈ લો અહીંથી ચાલુ કર્યું RHS થી અને LHS બાજુ આપણે પહોંચી ગયા એટલે x ઘન વત્તા y ઘન એને કહેવાય LHS. તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ તેથી LHS બરાબર RHS સાબિત થાય છે. આમ લખાય તેથી LHS બરાબર RHS બરોબર. જમણી બાજુથી શરૂઆત કરી દાખલા તો મને ડાબી બાજુનો ભાગ મળી ગયો. સેમ ટુ સેમ આ દાખલો x ઘન ઓછા y ઘન બરાબર x ઓછા y મોટા કૌંસમાં x વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ. તો પેલા અહીંયા પણ આપણે જમણી બાજુ એટલે કે RHS થી શરૂ કરશું તેથી RHS બરાબર શું છે x ઓછા y x વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ. ચાલો પેલો ઘટક કોણ છે x એ કોની સાથે ગુણાય તો કે મોટા આખા કૌંસ સાથે. શું છે કૌંસ x વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ. હવે ઓછા y છે જોજો શું છે અહીંયા ઓછા y, અહીંયા વત્તા y હતું એટલે વત્તા y ઓછા y કોની સાથે ગુણાય તો કે આખો કૌંસ કોણ છે તો કે x વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ. હવે અહીંયા જે પ્રોસેસ કરી સેમ ટુ સેમ પ્રોસેસ અહીં કરશું. શું તો કે x ગુણ્યા x વર્ગ એટલે x નો ઘન, કેમ કે એક ઘાત અને બે ઘાત ઘાતનો સરવાળો ગુણાકાર છે એટલે 1 ને 2 3 ઘાત વત્તે વત્તે વત્તા x xy એટલે x બે વાર આવ્યા એટલે x વર્ગ y વત્તે વત્તે વત્તા xy વર્ગ બોયલા એ પ્રમાણે જ મૂકી દો xy વર્ગ વત્તે વત્તે વત્તા. હવે શું કરવાનું જો y x વર્ગ એટલે x વર્ગ y પણ જોજો આ બે નો ગુણાકાર કર્યો ઓછે વત્તે ઓછા
વાય એક્સ વાય વાય બે વાર આવ્યો એટલે આવશે એક્સ વાય નો વર્ગ. હવે જો આ બે નો ગુણાકાર કર્યો તો ઓછે વત્તે ઓછા વાય વાય વર્ગ એટલે વાય નો ઘન, કેમ કે વાય ની એક ઘાત છે અહીંયા અને ગુણાકારમાં વાય નો વર્ગ એટલે વાય ની 3 ઘાત થાય. હવે જો આ બે નો ગુણાકાર કર્યો તો ઓછે વત્તે ઓછા, નિશાની ખાસ ધ્યાનમાં લેજો. હવે વત્તા એક્સ વર્ગ વાય ઓછા એક્સ વર્ગ વાય એ શું થઈ ગયું? કેન્સલ, 0. વત્તા એક્સ વાય વર્ગ ઓછા એક્સ વાય વર્ગ એ શું થઈ ગયું? કેન્સલ, એટલે કે 0. તો વધ્યું શું? એક્સ ઘન ઓછા વાય ઘન. જો વધ્યું છે એક્સ ઘન ઓછા વાય ઘન એટલે કે એ આપણું થાય LHS. આપણે જો જમણી બાજુથી શરૂ કર્યું તો ક્યાં પહોંચી ગયા? ડાબી બાજુ. એટલે આપણે ચકાઈશું કે ભાઈ તેથી LHS બરાબર RHS, ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થઈ, અથવા તો RHS બરાબર LHS. બરોબર. હવે સૂત્ર આપણે યાદ રાખવાનું છે. તો અહીં વત્તા છે તો નાના કાઉન્સને વત્તા, મોટા કાઉન્સને ઓછા. અહીંયા ઓછા છે તો નાના કાઉન્સને ઓછા, મોટા કાઉન્સને વત્તા. આ રીતે તમારે સૂત્ર યાદ રાખવું પડશે, જેનો ઉપયોગ આપણે આવનારા દાખલામાં કરવાનો છે. તો અહીંયા દાખલા નંબર 9 આપણે પૂરો કરીએ છીએ.